સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 2.25 કરોડ અતિ મહારુદ્ર યાગનો આજથી પ્રારંભ થયો. ગુજરાતના ઐતિહાસિક શક્તિપીઠ પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે મા શક્તિના નરવાણ મંત્ર યજ્ઞની પૂર્ણાહુતિ થતાં ભોળા શિવનો અતિ મહારુદ્ર યાગ ભવ્ય અને આધ્યાત્મિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અગાઉ યોજાયેલ 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાન 76 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે વધુ વિશાળ સ્તરે 2.25 કરોડ અતિ મહારુદ્ર યાગનો આજથી પંડિતો અને પ્રખર ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પ્રારંભ થયો છે, જે સમગ્ર ગુજરાત અને ભારતમાં ભક્તિમય માહોલ સર્જી રહ્યો છે. આ અતિ મહારુદ્ર યાગ મહાયજ્ઞનો પ્રારંભ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગે વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 10:30 વાગ્યાથી યજ્ઞમાં આહુતિ આપવાની વિધિ શરૂ કરવામાં આવી, જેમાં પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ મહારુદ્ર યજ્ઞ કુલ 21 દિવસ સુધી સતત ચાલશે. યજ્ઞ દરમિયાન દૈનિક રીતે વિવિધ વૈદિક વિધિઓ, રુદ્રપાઠ અને આહુતિ કાર્યક્રમો યોજાશે. યજ્ઞમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રીય પદ્ધતિથી મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી સમગ્ર યજ્ઞ મંડપમાં આધ્યાત્મિક ઉર્જાનો વિશેષ અનુભવ થાય છે. આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ તારીખ 4 મે 2026ના રોજ સાંજે 5 વાગે કરવામાં આવશે, જેમાં વિશેષ પૂજન અને મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. પૂર્ણાહુતિના દિવસે વિશાળ સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. યજ્ઞનો સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં દરેક ભક્તને ભાગ લેવાની તક આપવામાં આવી છે. ભક્તો પોતે યજ્ઞકુંડ પાસે બેસીને આહુતિ અર્પણ કરી શકે છે, જે ધાર્મિક રીતે અતિ પુણ્યપ્રદ માનવામાં આવે છે. આ આયોજનમાં સ્થાનિક તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સુવિધાઓની દ્રષ્ટિએ યજ્ઞ સ્થળે ભક્તો માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે, જેમાં પાણી, પ્રસાદ, આરામ અને પાર્કિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પાવાગઢ ટ્રસ્ટીગણના આયોજન સમિતિ દ્વારા શિસ્તબદ્ધ રીતે સમગ્ર મહારુદ્ર યાગ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.